નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગણિતમાં ચેપ્ટર 3 છે કે યામ ભૂમિતિ. તો આજે આપણે આજના સેશનમાં, આજના લેક્ચરમાં સ્વાધ્યાય 3.1નો પહેલો દાખલો જોવો છે. સ્વાધ્યાય 3.1નો પહેલો દાખલો જોતા પહેલાં જો આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આપણા આ વિડીયોને અંત સુધી. તો આજનો પ્રશ્ન આપણને એવો આપેલો છે વિદ્યાર્થી મિત્રો કે બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો? આવો પ્રશ્ન કોઈ પૂછે નહીં, પણ તમને આપેલો છે એટલા માટે જોઈએ આપણે એ પ્રશ્નને. એક્ઝામમાં પૂછાય એવો પ્રશ્ન નથી, પણ તેને અનુલક્ષીને તેનો કન્સેપ્ટ આગળના જે દાખલા આવશે તેમાં એનો ઉપયોગ થશે, એટલા માટે આવો આપણને પ્રશ્ન આપેલો છે. એકદમ સિમ્પલ છે, અઘરું નથી. પ્રશ્ન શું કીધો આપણને? પ્રશ્ન પહેલાં સમજો કે બીજી કોઈ વ્યક્તિને, આ પ્રશ્ન એવો થયો વિદ્યાર્થી મિત્રો, તમને કોઈક ફોન કરીને કે હાલો, હા તો તમે જે જગ્યાએ બેઠા છો ત્યાં ટેબલ ઉપર ટેબલ લેમ્પ પડ્યો છે, એ ટેબલ લેમ્પ કઈ જગ્યાએ પડ્યો છે એનું સ્થાન વર્ણવવું જોઈએ, આવો કંઈક પ્રશ્ન થયો હોય તો તમે કઈ રીતના વર્ણવશો? તો પહેલી વસ્તુ તમારે શું જોવું પડશે? તે માની લ્યો કે આવી રીતના ટેબલ હોય. સમજો પ્રશ્નને કે આ ટેબલ છે, સમજો વ્યવસ્થિત કે આ ટેબલ છે અને ટેબલ લેમ્પ અહીં પડેલો છે. હવે ટેબલ લેમ્પનું તમારે સ્થાન વર્ણવવાનું છે. તો આગળનો વિડીયો તમે જોયો હશે લેક્ચર 1ને, તો તેમાં આપણે યામ ભૂમિતિ જે છે એમાં એક્સ અક્ષ, વાય અક્ષ એટલે કે યામાક્ષોની આપણે વાત કરી હતી. એક્સ કોર્ડિનેટ અને વાય કોર્ડિનેટ બિંદુઓનું સ્થાન દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવી શકાય, પ્રથમ ચરણ કયું, દ્વિતીય ચરણ કયું, આ ચરણની પણ આપણે વાત કરેલી છે. એ ચરણમાં પ્લસ 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 કયા આવે, પ્લસ માઇનસ કયા આવે, એટલે કે એક્સ કોર્ડિનેટ પ્લસ આવે, વાય કોર્ડિનેટ માઇનસ આવે, પ્લસ આવે, આ દરેક વસ્તુની વાત કરેલી છે. તો તે વિડીયો હજુ સુધી ન જોયો હોય તો વિડીયોને પહેલાં જોઈ લો, જેથી કરીને તમને આગળના જે દાખલામાં કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. જોઈએ હવે આ દાખલામાં ફરીથી આવીએ આપણે. તો ટેબલ આપણને ક્લિયર થઈ ગયું, ટેબલ કઈ જગ્યાએ પડ્યું છે, પણ આપણને તો ટેબલ લેમ્પનું સ્થાન દર્શાવવાનું કીધું છે. તો આ જે છે ટેબલની ધારને હું લંબાવું વિદ્યાર્થી મિત્રો, તો આપણે એવી કંઈક વાત કરી હતી કે ઊભી અક્ષ હોય તેને વાય અક્ષ કહેવાય. તો આને શું કહેવાય? વાય અક્ષ. આને તમે લંબાવશો વિદ્યાર્થી મિત્રો એટલે આડી રેખા થઈ, અને આડી રેખા થાય તો આડી રેખાને આપણે વાત કરી હતી કે જેને એક્સ અક્ષ કહેવાય, એને એક્સ અક્ષ કહેવાય. અને તમે અહીં ઊભા છો અથવા તો બેઠા છો, તમે બેઠા બેઠા નિરીક્ષણ કરો છો કઈ જગ્યાએ ટેબલ લેમ્પ પડ્યો હોય છે, બરાબર? તો અહીંયા તમે છો, આ ટેબલ છે, અને અહીંયા જે પડ્યું છે, આ જે પોઈન્ટ સ્વરૂપે દર્શાવ્યું, બિંદુ સ્વરૂપે દર્શાવ્યું છે, એ તમારો ટેબલ લેમ્પ છે, તેને તમારે દર્શાવવાનું છે. તો પહેલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ, એક્સ અક્ષ, વાય અક્ષ. ટેબલ કયા ચરણમાં પડેલું છે? તો કે ટેબલ છે એ પ્રથમ ચરણમાં છે. ટેબલ કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં. તો લખવું હોય તો લખી શકાય ટેબલનું સ્થાન. ટેબલનું સ્થાન કઈ જગ્યાએ તમે જોવો છો આકૃતિમાં? પ્રથમ ચરણમાં. ઓકે, એ વસ્તુ ક્લિયર થઈ ગઈ, ટેબલ પ્રથમ ચરણમાં છે. હવે જો તમે જે જગ્યાએ છો ત્યાંથી નજીકની ધાર કઈ થાય? તો કે નજીકની ધાર એક્સ અક્ષ થાય. નજીકની ધાર, નજીકની ધાર એક્સ અક્ષ. હવે તમે જે જગ્યાએ છો ત્યાંથી તમે ડાબા હાથ ઉપર જોશો તો ડાબા હાથ ઉપર કઈ અક્ષ આવે છે? તો કે ડાબા હાથ ઉપર વાય અક્ષ આવે છે. ડાબા હાથ પરની ધાર કઈ આવે છે? તો કે વાય અક્ષ. આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ કે ટેબલ જે પડ્યું છે એ પ્રથમ ચરણમાં છે. તમે જે જગ્યાએ છો ત્યાંથી નજીકની ધાર એટલે એક્સ અક્ષ, અને તે તમે જે જગ્યાએ છો ત્યાંથી ડાબા હાથ ઉપર તમે જોશો તો વાય અક્ષ આપેલી છે. હવે આપણે મેઇન પોઈન્ટ ઉપર આવીએ કે આ મારે દર્શાવવું છે તો કેવી રીતના દર્શાવી શકાય? તમારી નજીકની ધાર છે, એ નજીકની ધાર સુધીનું તમે લંબ અંતર મેળવો તો આ લંબ અંતરને હું કહી દઉં, ધારો કે વાય સેન્ટીમીટર છે. કેટલું છે? વાય સેન્ટીમીટર. ક્યાંથી? તો કે તમારા નજીકની ધારથી. તો લખી શકાય વિદ્યાર્થી મિત્રો કે નજીકની
ધાર સુધીનું લંબ અંતર કેટલું છે? તો કે y સેન્ટીમીટર છે. નજીકની ધાર એટલે કઈ? તો લખી શકાય, લખવું હોય તો લખી શકાય વિદ્યાર્થી મિત્રો કે x અક્ષ. નજીકની ધાર સુધીનું આપણને ક્લિયર થઈ ગયું કે અંતર y સેન્ટીમીટર આપણે ધારી લીધું. તો ડાબા હાથ ઉપરની વાત કરીએ તો ત્યાં સુધીનું લંબ અંતર કેટલું? તો કે x સેન્ટીમીટર. કેટલું છે? તો કે x સેન્ટીમીટર. ડાબા હાથ પરની ધાર સુધીનું અંતર, ધાર સુધીનું લંબ અંતર x સેન્ટીમીટર છે. ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હશે કે સાહેબ આ x અક્ષ તમે કહો છો ને આ y સેન્ટીમીટર શું કામ ને લીધું? આ x સેન્ટીમીટર ન લેવાય? તો ખાસ ધ્યાન રાખો, આ કન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ. શું કામ એ વસ્તુ નથી કરી? y સેન્ટીમીટર શું કામ ને? તો કે y અક્ષ છે તો y અક્ષને તમે સમાંતરની વાત કરશો તો y સેન્ટીમીટર થાય છે. y અક્ષ ઉપર y સેન્ટીમીટર એને સમાંતર. સેમ વસ્તુ એના જેવી જ કાંઈક તો કે x અક્ષને સમાંતર તમે જોવો તો x સેન્ટીમીટર થાય છે. એટલે એનો મિનિંગ એવો થયો કે x અક્ષને દરેક બિંદુનું તમે નિરૂપણ દર્શાવશો, દરેક બિંદુનું સ્થાન દર્શાવશો ત્યારે આ કન્સેપ્ટને મગજમાં રાખો કે x અક્ષને સમાંતર તમે x સેન્ટીમીટર આવશે. એટલે એનો મિનિંગ એવો થાય છે કે તમે જ્યારે સ્થાન દર્શાવો છો ત્યારે પહેલી વસ્તુ શું લખો છો? તો કે x અક્ષ. x અક્ષના કોર્ડિનેટ લખો છો, x અક્ષના યામ લખો છો. તો x અક્ષનું યામ કોણ? તો કે x. એટલા માટે x અને y. એટલા માટે આપણે x સેન્ટીમીટર અને y સેન્ટીમીટર. હવે તમે ફોનમાં કહી શકો કે હું જે બે જગ્યાએ બેઠો છું તે જગ્યાએથી એ ટેબલ લેમ્પનું સ્થાન છે એ XY. કેટલું છે? XY. તમે એ બિંદુનું નિરૂપણ દર્શાવી શકશો. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય છે, પ્રશ્ન પૂછાવાની શક્યતા બહુ ઓછી છે, પણ આને રિલેટેડ તમે બિંદુઓના યામ તમે દર્શાવવામાં બહુ ખૂબ જ એવો મદદરૂપ થશે આ પ્રશ્ન. તો ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, પહેલી વસ્તુ ટેબલનું સ્થાન દર્શાવવું. ટેબલનું સ્થાન કઈ જગ્યાએ? તો કે પ્રથમ ચરણમાં. ક્લિયર થઈ ગયું. પછી તો કે તમે જે જગ્યાએ ઊભા છો તે જગ્યાએથી નજીકની ધાર એટલે તો કે x અક્ષ. ડાબા હાથ ઉપર તમે જોવો છો તો y અક્ષ. પછી તો કે y સેન્ટીમીટર. ક્યાંથી ક્યાં સુધીનું? તો કે નજીકની ધાર છે ત્યાં સુધીનું લંબ અંતર. x સેન્ટીમીટર કેટલું અંતર? તો કે ડાબા હાથની ધારથી ત્યાં સુધીનું લંબ અંતર. તો x સેન્ટીમીટર અને y સેન્ટીમીટર. આ જે છે એ પ્રશ્ન અહીં પૂર્ણ કરીએ છીએ. જોઈએ હવે એના પછીનો બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો બીજો પ્રશ્ન તમને એવો આપેલો છે કે શેરીનો નકશો. એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળના એકબીજાને શું કરે છે? તો કે છેદે છે. બે મુખ્ય રસ્તાઓ છે એ શહેરના જે કેન્દ્ર જે છે એ એકબીજાને આગળ શું કરે છે? એકબીજાને છેદે છે. આ બે રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશાઓ અને પૂર્વ પશ્ચિમ દિશાઓમાં છે. શહેરની બાકીની બધી જ શેરીઓ આ રસ્તાને સમાંતર છે અને પરસ્પર 200 મીટર દૂર છે. દરેક દિશામાં 5 શેરીઓ છે. 1 સેન્ટીમીટર બરાબર 200 મીટર માપ લઈ તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોરો. રસ્તાઓ શેરીઓને સીધી રેખાઓ દ્વારા દર્શાવો. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? કે આ જે શેરીઓ જે છે એ શેરીઓનો નકશો તમારે નોટબુકમાં દોરવાનો છે. તો નોટબુકમાં દોરતી વખતે તમને એવું કીધું કે પરસ્પર 200 મીટર દૂર છે. તો 200 મીટર તો તમે દોરી શકવાના નથી. એટલા માટે નીચે આપણને આપેલું છે 1 સેન્ટીમીટર બરાબર 200 મીટર લો. એટલે 1 સેન્ટીમીટર બરાબર તમારે કેટલું લેવાનું થશે? 200 મીટર. પછી એવું કીધું છે કે તમારા નમૂનામાં શહેરમાં ઘણી બધી છેદતી શેરીઓ છે. આ છેદતી શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તેવી 2 શેરીઓની બનેલી છે. દરેક લંબ શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવે છે. જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય તો આપણે તેને છેદતી શેરી 2-5 કહીશું. તેને અનુસંધાને 2 પ્રશ્ન આપેલા છે. પહેલો પ્રશ્ન આપણને એમ આપેલો છે કે કેટલી
છેદતી શેરીઓનું નામાનિધાન 4 3 તરીકે થઈ શકે. અને બીજો પ્રશ્ન આપણને એવો આપેલો છે કે કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 3 અને 4 તરીકે થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો પહેલી વસ્તુ શું કરવી પડશે તો કે તમારે એ શહેરનો નકશો દોરવો પડશે. તો ચાલો જોઈએ હવે પ્રશ્નને. તો એ નકશો દોરવા માટે તમને ક્લિયર હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ જે છે ઉત્તર દક્ષિણ, ઉત્તર દક્ષિણ તમને ક્લિયર થઈ ગયું. હવે મારે શહેરનો નકશો દોરવો છે. આ બાજુ પૂર્વ, તો આ બાજુ શું આવે તો કે પશ્ચિમ. હવે પ્રશ્ન તમે આગળ જોશો તો કે ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ જ્યાં બંને જ્યાં એક જગ્યાએ ભેગા થાય છે, છેદે છે, તેને એ શહેરનો શું કીધું તો કે સેન્ટર કીધું, કેન્દ્ર કીધું. એટલા માટે સેન્ટર ઉપરથી હું એને સી નામ આપી દઉં કે જ્યાં ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ બંને એક જગ્યાએ જ્યાં ભેગા થાય છે, જ્યાં છેદે છે, તેને આપણે આપીએ છીએ શહેરનો સેન્ટર એટલે કે કેન્દ્ર. હવે જોઈએ આપણે. હવે પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે ઉત્તર દક્ષિણ એ જે છે એમાં કેટલી શેરીઓ આપેલી છે તો કે 5 આપેલી છે. પણ કેવી છે? બધી જ સમાંતર છે. બે 3 4 અને 5. કેટલી શેરીની વાત કરીએ તો કે 5 શેરી. લખી નાખીએ. શેરી 1, શેરી નંબર 2, શેરી નંબર 3, શેરી નંબર 4 અને શેરી નંબર 5. સાથે સાથે બીજું પણ વસ્તુ આપણને આપેલી છે કે પૂર્વ અને પશ્ચિમ જે છે તેને સમાંતર પણ કેટલી શેરી આપેલી છે તો કે 5 શેરીઓ આપેલી છે. 1 2 3 4 અને 5. કેટલી શેરીઓ થઈ તો કે 5. નામ આપી દઈએ. શેરી નંબર 1, શેરી નંબર 2, શેરી નંબર 3, શેરી નંબર 4 અને શેરી નંબર 5. તો પ્રશ્નને ફરીથી સમજો વિદ્યાર્થી મિત્રો કે પહેલી વસ્તુ તમને કીધું ઉત્તર દક્ષિણ જ્યાં બંને જ્યાં છેદે છે તેને શહેરનું કેન્દ્ર કીધું છે. બીજી વસ્તુ એવું કીધું છે કે ઉત્તર અને દક્ષિણને સમાંતર 5 શેરીઓ આપેલી છે અને પૂર્વ અને પશ્ચિમના જે છે એને સમાંતર 5 શેરીઓ આપેલી છે. તો એ 5 5 આપણે શેરીઓ શું કરી નાખી? ડ્રો કરી દીધી. એનો નકશો ક્લિયર થઈ ગયો. બરાબર. હવે આજ સુધીનું જે અંતર જે છે એક શેરીઓ વચ્ચેનું અંતર જે છે એ કેટલું છે? 200 મીટર. પણ આપણે જે છે નોટબુકમાં અથવા તો બ્લેકબોર્ડમાં 200 મીટર દર્શાવી શકશું નહીં. નથી દર્શાવી શકતા એટલા માટે આપણને રકમમાં પણ આપણને કીધું છે કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 200 મીટર લઈ લ્યો. એટલે આ જે છે અંતર આપણું કેટલું થયું તો કે 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર બરાબર કેટલા થઈ ગયા? 200 સેન્ટીમીટર. દોરીએ છીએ આપણે 1 સેન્ટીમીટર સ્વરૂપે, પણ એ 1 સેન્ટીમીટર બરાબર કેટલું સમજવાનું? 200 મીટર. જોઈએ હવે પ્રશ્નને આગળ. તો આગળ પ્રશ્ન આપણને એવો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, જોઈએ આગળ. તમારા નમૂનામાં શહેરમાં ઘણી બધી છેદતી શેરીઓ છે, ઘણી બધી એકબીજાને છેદે છે. છેદે છે તો કે હા, આ બધી જગ્યાએ એકબીજાને છેદે છે. બરાબર છે. આગળ જોઈએ શું કીધું છે તો કે એક ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તેવી 2 શેરીઓની બનેલી છે. દરેક લંબ શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવાય જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં. બીજી શેરીની વાત કરીએ તો ઉત્તર દક્ષિણ દિશામાં એટલે કે આ બીજી શેરી પહેલી અને આ બીજી શેરી. ઉત્તર દક્ષિણ દિશામાં આ પહેલી શેરી અને આ બીજી શેરી એટલે આ બીજી શેરી. નેક્સ્ટ આગળ વાંચીએ. બીજું શું કીધું છે તો કે પૂર્વ પશ્ચિમ દિશામાં 5મી શેરી. આ પૂર્વ અને પશ્ચિમ છે એમાં કેટલામી શેરી તો કે 5મી શેરી. એટલે અહીંયા થયું. તો આ જે બિંદુ જે છે તેમાં આગળ આપણને રકમમાં પણ એવું કીધું છે તેની છેદતી શેરીને 2 અને 5 કહીશું. આને જ્યાં છેદે છે તેને શું કહી શકાય તો કે 2 અને 5 કહી શકાય તો કે હા કહી શકાય. કેવી રીતે
તો તમે હજુ આ પ્રશ્ન બીજો છે એ પ્રશ્ન પહેલાંના તમે જોયો તો તેમાં પણ આપણે એ જ વાત કરી હતી કે એક્સ કોર્ડિનેટ અને વાય કોર્ડિનેટ તમે અહીંયા ઊભા છો ત્યાંથી તમે જોશો ચાલો ભાઈ નીચે એક્સ અક્ષમાં શું છે તો એ તરત કહેશે કેટલા છે તો કે 2 છે અહીંથી તમે જુઓ તો આ નંબર આપી દઈએ આપણે 1 2 3 4 અને 5 તમે અહીં ઊભા ઊભા જુઓ એક્સને પૂછો હાલો ભાઈ તમે કેટલામાં નંબર ઉપર તો એ તરત કહેશે 2 ઉપર પહેલાં એક્સ કોર્ડિનેટ એટલે 2 લખાઈ ગયા હવે અહીંથી ઊભા ઊભું હું સીધું જોઈશ તો એને પૂછશું આપણે વાય એક્સને તો વાય એક્સ શું કહે છે કે ભાઈ 1 2 3 4 અને 5 વાય શું કહે છે તો કે હું 5મા નંબર ઉપર છું એક્સ કહે છે હું બીજા નંબર ઉપર છું તો એ બિંદુનું નિરૂપણ થશે 2 5 2 5 આ ક્લિયર છે હવેનો પ્રશ્ન આપણને એવો આપેલો છે વિદ્યાર્થી મિત્રો કે કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 4 3 તરીકે થઈ શકે એટલેનો મિનિંગ એવો થયો કે 4 જે છે એક્સ કોર્ડિનેટ છે એક્સ યામ છે અને 3 છે એ વાય યામ છે વાય કોર્ડિનેટ છે તો એક્સ યામમાં 4 કઈ જગ્યાએ તો કે આ હાલો ક્લિયર હવે તો કે વાય યામ ઉપર કેટલા છે તો કે 3 ઉપર ડાયરેક્ટ આવો સીધા તો આ જે આપણું બનશે એ શું બનશે આપણું બિંદુ 4 અને 3 ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ બિંદુનું નિરૂપણ દર્શાવવું છે ત્યારે પહેલો કોર્ડિનેટ એક્સ તો એક્સ ઉપર ડાયરેક્ટ વહી જાઓ કેટલા છે તો કે 4 માં અહીંયા ટચ કરો પછી તો કે વાય કોર્ડિનેટ 3 છે એ બંને જ્યાં ભેગા થાય છે એ આપણો યામ 4 અને 3 બની શકશે તો એવી કેટલી છેદતી રેખાઓ તો કે એક અને માત્ર એક જ આ જે છે આ નકશો એમાં બીજી એકય તમને એવું મળશે કે જેમાં 4 અને 3 મળશે તો કે નહીં મળે કેટલી મળશે તો કે પહેલામાં જવાબ આવશે એક અને માત્ર એક જ એક અને માત્ર એક જ બીજાની વાત કરીએ તો બીજો પ્રશ્ન આપણને એવો આપેલો છે કે કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 3 અને 4 તરીકે થઈ શકે સેમ ટુ સેમ આમાં એવું જ છે પણ કોર્ડિનેટ ચેન્જ થઈ ગયા એક્સ કોર્ડિનેટમાં 3 તો એક્સ કોર્ડિનેટમાં 3 આવી જાઓ ચાલો વાય કોર્ડિનેટ ઉપર તો કે વાય કોર્ડિનેટ ઉપર 4 છે અહીંથી 3 અને અહીંયા 4 તો બંને જ્યાં ભેગા થાય છે આ જે બનશે આપણું બિંદુ નિરૂપણ એ 3 અને 4 હશે 3 અને 4 હવે તેમાં પણ સેમ પ્રશ્ન એ જ કીધો છે તો કે કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન તો કેટલી તો કે એક અને માત્ર એક જ બીજી એક એવી શેરી નથી કે જેમાં 3 અને 4 થઈ શકે નહીં થઈ શકે તો એમાં પણ શું આવશે એક અને માત્ર એક જ બીજું કેવું હોય તો કહી શકાય વિદ્યાર્થી મિત્રો તમને આપેલું નથી પણ આ જે ઉકેલ જે છે ઉકેલ કેવો મળશે અનન્ય ઉકેલ મળશે અનન્ય એટલે શું તો કે એક અને માત્ર એક જ તો બીજા સ્વરૂપમાં લખવું હોય તો લખી શકાય અનન્ય અનન્યનો મિનિંગ તમને ક્લિયર થઈ ગયો કે અનન્ય એટલે શું તો કે એક અને માત્ર એક જ તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ બિંદુ નિરૂપણની વાત હતી હજુ આવા બિંદુ નિરૂપણના દાખલા આલેખ જે છે એ તમારે આવશે જ તો ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કઈ રીતના દર્શાવવું તો કે એક્સ કોર્ડિનેટ પહેલો સેકન્ડ જે છે એ વાય કોર્ડિનેટ પહેલાં એક્સ ભાઈ પછી વાય ભાઈ બરાબર એટલે એક્સ અને વાય તમને આપેલા છે તો એક્સમાં 3 ઉપર જોવો પછી વાયમાં 4 ઉપર જોવો બંને જ્યાં છેદે છે તે બિંદુને આપી દો એટલે એ તમારું બિંદુ નિરૂપણ 3 અને 4 થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 3.1 જે છે એ પૂર્ણ કરીએ છીએ ફરી પાછા સ્વાધ્યાય 3.2 માં મળીશું થેન્ક યુ જય હિન્દ જય ભારત